સોમનાથથી સમાચાર મળી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ। કોડીનારમાં ધોધમાર 2 કલાકમાં 2 ઇંચ વરસાદ। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। ખેડૂતો થયા ખુશ। કોડીનાર આસપાસના ગામોના ખેતરો પણ તરબોળ થઈ ગયા છે। શહેરના રસ્તાઓ અને ગામની ગલીઓમાં વહ્યા છે વરસાદી પાણી। હજુ પણ તાલુકાના ઘણા ગામોમાં ધીમી ધારે મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। તો ગીર સોમનાથથી આ સમાચાર। આ તરફ વેરાવળ શહેરમાં ભરાયા છે વરસાદી પાણી। વેરાવળ શહેરમાં પ્રી મોન્સૂન પ્લાન ક્યાં ગયો? પાણીમાં। પહેલા વરસાદમાં બજારોમાં ભરાયા પાણી। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર જોવા મળી। સટ્ટા બજાર, તપેશ્વર રોડ, સુભાષ રોડ સહિતની બજારોમાં પાણી ભરાયા। મુખ્ય બજારોમાં પાણી ભરાતા વેપારીઓ પણ ચિંતિત થઈ ગયા છે। તો ગીર સોમનાથના વેરાવળના દ્રશ્યો। અને હવે વાત કરીએ મિત્યાજ દેવળી ગામમાં પડેલા ધોધમાર વરસાદને લઈને, જેના પગલે પાણી ભરાઈ ગયા છે। બંને ગામ વચ્ચે વાડી વિસ્તારને લઈ ઘણા દિવસથી માથાકૂટ ચાલી રહી છે। તેવામાં 3 કિલોમીટરનો લાંબો રોડ હાલ પાણીમાં ડૂબી ગયો છે। હાલ રોડ વિવાદોને કારણે કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ અધૂરું છોડાયું છે। વરસાદ આવતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। સમગ્ર ગીર સોમનાથની પરિસ્થિતિ શું છે વરસાદને લઈને જાણીશું। ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જી દિનેશ। દિનેશ, અવાજ આવી રહ્યો છે? ફરી એક વખત દિનેશ સાથે જોડાવાનો પ્રયાસ કરીશું। હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ગીર સોમનાથના ખેતરોમાં જવામાં ખેડૂતોને એક તરફ હાલાકી થઈ રહી છે, રસ્તા પાણીમાં ડૂબી ગયા છે। બીજી તરફ જે શહેરો છે, શહેર વેરાવળ શહેરની પરિસ્થિતિ પણ એવી જ જોવા મળી રહી છે કે મુખ્ય બજારો નદીઓ બની ગઈ છે। રસ્તાઓ પરથી પસાર થવું મુશ્કેલ થઈ રહ્યું છે વાહન ચાલકોને, કારણ કે આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળજમાવની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। સમાચારોમાં અત્યારે બસ આટલું। દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। और डे 3 के लिए पंचमहल, दाहोद, बड़ोदरा और छोटा उदयपुर के लिए हैवी रेनफॉल की वार्निंग है। और डे 4 के लिए खेड़ा और आनंद, पंचमहल, दाहोद, बड़ोदरा और छोटा उदयपुर के लिए हैवी रेनफॉल की वार्निंग है। હવે ભાગ્યે જ દેશીય અને પૌરાણિક પદ્ધતિથી વાવણી જોવા મળે છે। ખેડૂતો ટ્રેક્ટર તેમજ બીજા અન્ય સાધનોથી વાવણી કરે છે, ત્યારે આજે પણ અમુક ખેડૂતો જૂની પરંપરા મુજબ પૌરાણિક ખેતી કરતા જોવા મળે છે, જેમાં બળદને શણગારી તેને કુમકુમ તિલક અને મોઢું મીઠું કરાવવામાં આવે છે। ત્યારબાદ ઘરની મહિલા દ્વારા પહેલા ધરતી માતાનું પૂજન થાય છે। ત્યારબાદ સાથીઓને વાવણીના સાધનોને ચોખ્ખાથી વધાવી શ્રીફળ વધેરી વાવણીની કરવામાં આવે છે શરૂઆત। જૂનાગઢના ખેડૂતે પણ આજે આ જ રીતે વાવણી કરી। છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ પડતા જૂનાગઢ પંથકના ખેડૂતોએ વાવણી શરૂ કરી। આ વખતે જૂનાગઢ જિલ્લામાં મગફળી અને સોયાબીનનું વાવેતર વધારે થયું છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરાના પાદરામાં વરસ્યો ધોધમાર વરસાદ। પાણીની ટાંકી, ટાવર રોડ પર ભરાયા ઘૂંટણસમા પાણી। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી વરસાદમાં ધોવાઈ। વડોદરા શહેરમાં મેઘરાજાએ બોલાવી રમઝટ। સયાજીગંજ, ફતેગંજ, રાવપુરા, જેતલપુર, અલકાપુરી, ગોત્રી, 4 દરવાજા વિસ્તારમાં વરસાદ પડ્યો। ભારે ઉકળાટ અને બફારાથી ત્રસ્ત લોકોએ મેળવ્યો હાશકારો। દાહોદના પાનમ નદીમાં તણાયું ટ્રેક્ટર। દેવગઢ બારિયાના બરણા ગામની પાનમ નદીમાં અચાનક આવ્યું પૂર। નદીમાં રેતી ભરવા ગયેલું ટ્રેક્ટર તણાતા ટ્રેક્ટર ચાલક સહિત અન્ય એક યુવક ફસાયો। યાત્રાધામ પાવાગઢમાં મુશળધાર વરસાદ। પાવાગઢના પગથિયા પર વહ્યા વરસાદી પાણી। મનમોહક દ્રશ્યો કેમેરામાં કેદ। પંચમહાલના જાંબુઘોડા અને ઘોગંબા પંથકમાં થઈ મેઘમહેર। ધોધમાર વરસાદના પગલે જાંબુઘોડામાં આવેલો હાથણી માતાનો ધોધ થયો સક્રિય। હાથણી માતાનો ધોધ શરૂ થતા જોવા મળ્યા આહલાદક દ્રશ્યો। ડાંગ જિલ્લામાં ચોમાસું જામતા પ્રકૃતિ વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી। આગામી 7 દિવસ ગુજરાતને ધમરોડશે મેઘરાજા। આજે 19 જિલ્લામાં ભારે વરસાદ વરસશે। સતત બીજા દિવસે ઉત્તર ગુજરાતમાં વરસાદ। બનાસકાંઠામાં પણ વિવિધ તાલુકાઓમાં વરસાદ। અંબાજીમાં દુકાનમાં ઘૂંટણસમા પાણી ભરાયા। દ્વારકામાં વરસાદી વાતાવરણ વચ્ચે દરિયામાં ભારે કરંટ, ભારે પવન ફૂંકાતા દરિયો ગાંડોતૂર બન્યો। 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા।
બનાસકાંઠાના અંબાજીમાં મેઘરાજાની પધરામણી ધોધમાર વરસાદ પડતા બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે વરસાદથી શહેરના રસ્તા પર પાણી ફરી વળ્યા. દિવસભરના ઉકળાટ બાદ વરસાદ પડતા ગરમીથી મળી લોકોને રાહત. બનાસકાંઠામાં છવાયો વરસાદી માહોલ. દાંતીવાડા પાંથાવાડા તાલુકાના ઘણા ગામડાઓમાં ધોધમાર વરસાદ. ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા રસ્તા થયા પાણી. ઉકળાટ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી. ગીર સોમનાથના વેરાવળ સૂત્રાપાડાના વિસ્તારોમાં વરસાદ. ઝાલાના વડોદરા લોઢવા રાખેજ કણજોતર કામરેજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન. ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી પ્રસરી. જૂનાગઢ શહેરમાં ફરી મેઘરાજાની પધરામણી. આઝાદ ચોક કાળવા ચોક ગાંધી ચોક વિસ્તારમાં વરસાદ. સારો વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરતના ઉમરપાડામાં વરસાદી માહોલ જામ્યો. ઉમરપાડા શરદા કેવડી વિસ્તારમાં વરસાદ વરસતા બજારોમાં પાણી વહેતા થયા. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. રાજકોટમાં પણ વરસાદની પધરામણી. લોધિકા ચીબડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો વરસાદ. પવન સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાજકોટમાં જામ્યો વરસાદી માહોલ. કાલાવડ રોડ નાના મહુવા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. યાજ્ઞિક રોડ બસ સ્ટેશન ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થતા બફારાથી મળી રાહત. બનાસકાંઠામાં જામ્યો વરસાદી માહોલ. અમીરગઢ ઇકબાલગઢ પંથકમાં પવનના સુસવાટા સાથે વરસ્યો વરસાદ. ભારે ઉકળાટ બાદ વરસાદ થતા ગરમીમાં આંશિક રાહત મળી. ગીર સોમનાથના કોડીનારમાં 1 ઇંચ વરસાદ. દીવડી પીપળી સિંધાજ અરણેજ સહિતના ગામોમાં ભારે વરસાદ. સૂત્રાપાડા અને વેરાવળમાં પણ 1/2 ઇંચ વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. પોરબંદરમાં સિઝનના પહેલા વરસાદે તંત્રની પોલ ખોલી. 2-2.5 ઇંચ વરસાદમાં જ રસ્તા થયા પાણી. લેવલ વગરના રસ્તાના કારણે નથી થતો પાણીનો નિકાલ. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોમાં રોષ. વેરાવળમાં વરસાદે ખોલી તંત્રની પોલ. વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. પહેલા વરસાદમાં જ બજારમાં પાણી ભરાયા. સટ્ટા બજાર તપેશ્વર રોડ સુભાષ રોડ સહિતની બજારોમાં પાણી ભરાતા વેપારીઓ ચિંતિત. દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દરિયામાં ભારે કરંટ. દરિયો ગાંડોતુર બનતા કિનારે 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. ગોમતી ઘાટ કિનારે બહોળી સંખ્યામાં યાત્રિકો ગરમીમાંથી રાહત મેળવવા ઉછળતા મોજા વચ્ચે આનંદ લેતા નજરે ચડ્યા. બનાસકાંઠાના અમીરગઢમાં મેઘરાજા મન મૂકી વરસ્યા. 15 મિનિટના વરસાદથી મુખ્ય માર્ગ અને અંડરબ્રિજ આગળ ભરાયા ઘૂંટણસમા પાણી. પાણી ભરાતા લોકોને પડી હાલાકી. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. તમિલનાડુના ઊંટીમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ. અનેક વિસ્તારના રસ્તા થયા જળમગ્ન. વરસાદી તોફાની બેટિંગના કારણે રહીશોને મુશ્કેલી. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં વાતાવરણમાં પલટો. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસ્યો વરસાદ. તેજ પવન સાથે વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભારે બફારા બાદ વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી. કર્ણાટકના મેંગલુરુમાં મેઘો બન્યું અનરાધાર. શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ. ભારે વરસાદ વરસતા રસ્તા પરથી પાણી વહેતા થયા. તમિલનાડુમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ. ધોધમાર વરસાદ વરસતા રસ્તા પાણી થયા. નીલગિરીમાં ભારે વરસાદ વરસતા શાળાઓમાં રજા જાહેર કરાઈ. તમિલનાડુના તિરુપથુરમાં જામ્યો વરસાદી માહોલ. મેઘરાજાએ ધડબડાટી બોલાવતા રસ્તાઓ પર પાણી ભરાયા. વહેલી સવારે વરસાદ પડતા વિદ્યાર્થીઓ છત્રી લઈ અને સ્કૂલ કોલેજમાં જતા નજરે પડ્યા. સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતા ભારે મુશ્કેલી. બાળકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. ઘરની બહાર પાર્ક કરેલી રિક્ષા પણ પાણીમાં ગરકાવ થઈ. બિહારના લઘુસરાયમાં વાતાવરણમાં પલટો આવ્યો. ધોધમાર વરસાદ પડતા બફારામાંથી લોકોને રાહત મળી. ભારે પવનના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. અયોધ્યામાં મુશળધાર વરસાદ વરસ્યો. અનેક વિસ્તાર થયા જળબંબાકાર. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા લોકો ત્રાહિમામ. ઘૂંટણસમાં પાણી વચ્ચે અવરજવર કરવા રહીશો મજબૂર. મોરબીમાં વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ. ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. વરસાદ વરસતા રસ્તા પાણી થયા. ગીર સોમનાથમાં મેઘરાજાએ કરી સવારી. કોડીનાર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા. કડોદરા દેવડી પીપળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધી 5% વરસાદ વરસ્યો. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 6.4% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં 5%થી વધુ વરસાદ નોંધાયો.
દ્વારકામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ. માછીમારોની તમામ બોટો કિનારે લંગારી દેવાઈ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. માછીમારોને દરિયા કિનારેથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. દ્વારકામાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરાઈ. ગાંધીધામમાં 4 ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા. રાત દરમિયાન 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો. પવન સાથે વરસાદ વરસતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. ઉત્તર પ્રદેશના ચંદોલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરના રસ્તાઓ થયા પાણીમાં ગરકાવ. ઘૂંટણસમાં પાણી ભરાતા રાહદારીઓને હાલાકી. તમિલનાડુના કોડાઈ કેનાલમાં વહેલી સવારથી શરૂ થયો વરસાદ. રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. વહેલી સવારે જ વરસાદ શરૂ થતા વાહન ચાલકોને હાલાકી. ઝારખંડમાં પતરાતુ જયનગરના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં રસ્તાઓ અને દુકાનોમાં પાણી ભરાઈ જતા તંત્રની પોલ ખુલી. રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોની અવરજવરમાં હાલાકી પડી. ઊટીમાં ભારે પવન સાથે વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા. ઘર પર વૃક્ષ પડતા દિવાલો ધસી પડી. ઘરમાં રાખેલા તમામ સામાનને પહોંચ્યું નુકસાન. ઉત્તર પ્રદેશમાં આગ ઉગતી ગરમી વચ્ચે શાહજહાંપુરમાં મેઘરાજાએ કૃપા વરસાવી. 3 કલાક વરસેલા વરસાદમાં રસ્તા પાણી થયા. વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને થઈ હાલાકી. બિહારના અરરિયામાં ધોધમાર વરસાદ. મેઘરાજાએ સવારી કરતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. બિહારના ગોપાલગંજમાં પ્રથમ વરસાદે જ સર્જી તારાજી. ભારે વરસાદ થતા હોસ્પિટલમાં પાણી ભરાયા. તંત્ર તરફથી મોટર વડે પાણીના નિકાલ કરવાની કામગીરી હાથ ધરાઈ. આગામી 7 દિવસ ગુજરાતને ગમરોળશે મેઘરાજા. આજે 19 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. બનાસકાંઠા, પાટણ, સુરતમાં થઈ શકે ભારે વરસાદ. સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. આવતીકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. બનાસકાંઠા, નવસારી, વલસાડમાં પડશે ધોધમાર વરસાદ. જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકામાં પડશે વરસાદ. ચોમાસું મહેસાણાથી આગળ વધ્યું. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ પડી શકે છે ભારે વરસાદ. દરિયાકાંઠે 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી. સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે. 28 થી 30 જૂન અને જુલાઈમાં અતિ ભારે વરસાદ થશે. જામનગર, અમરેલી, બોટાદમાં અતિ ભારે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ પડી શકે. મહેસાણા, સમી, હારીજમાં ભારે વરસાદની શક્યતા. નાની નદીઓ તોફાની બનશે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી. દક્ષિણ ગુજરાતમાં તાપીનું જળસ્તર વધશે. ભરૂચથી વલસાડ સુધી ભારે વરસાદ પડશે. ભરૂચ, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે આગાહી. જુલાઈ માસમાં અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે. વરસાદ ખેંચાતા ઉકળાટ અને ગરમીમાં વધારો. ધોળકા, ધંધુકા, વિરમગામ, સાણંદમાં ભારે વરસાદની આગાહી. કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે.